જય અંબે ફ્રેન્ડ્સ, આજે તો રવિવાર હતો એટલે ચા નાસ્તો કરીને ફટાફટ મેં કપડાં ધોઈ નાખ્યા અને આ ફ્રીજ પણ સાફ સફાઈ કરવાની તે પણ કરી દીધી. અને આજે તો મારે ઘઉંનું કામ ઉપાડવાનું હતું એટલે ઘઉં બધા ચાળી લીધા અને તપાવા પણ નાખી દીધા. અને બસ પછી તો હું નહીં થઈ નીકળી ગઈ હોસ્પિટલ તરફ જવા માટે. અને હોસ્પિટલ આવી ગઈ અને થોડી ઘણી વાર બેઠા અને આ સ્ટાફ કે આપણે નાસ્તો કરી લઈએ એટલે બસ પછી તો નાસ્તો કર્યો અને થોડી વાર ગપ્પા માર્યા અને બેઠા. રવિવાર હતો એટલે કંઈ જ કામ નહોતું એટલે 1-1:30 વાગી ગયો એટલે હું નીકળી ગઈ મારા ઘર તરફ જવા માટે. અને બસ ઘરે આવી અને ભૂખ લાગી હતી અને એક બાજુ રોટલી બનતી હતી એટલે ફટાફટ જમી લીધું. જમી અને બસ પછી તો બપોરનો આરામ પણ કરી લીધો અને વાગી ગયા 4 વાગ્યા એટલે ફટાફટ મેં ઘઉં લેવાની તૈયારી કરી. પણ એકલી વિચાર કરતી કે આટલા બધા ઘઉં ક્યારે હું એકલી લઈ લઈશ. અને બસ પછી તો મેં મારું મિશન ચાલુ કરી દીધું અને બધા જ ઘઉંને અંદે લઈ લીધા. અને બસ પછી તો આ ઘઉંને મારે એડિયાવાળા કરવાના હતા એટલે એને ભરવાના હતા પીપણામાં. અને બસ પછી તો એડિયાવાળા કરી અને ફટાફટ ટીપણામાં ભરવા માંડી. અને બસ પછી તો થોડો ઘણો આરામ કરી લીધો અને જોતામાં તો 7 પણ વાગી ગયા એટલે સાંજની બનાવવાની જમવાની તૈયારી કરવાની હતી. એટલે મારે બનાવવાનું તો વેજીટેબલ પુલાવ એટલે બધા જ વેજીટેબલ કરી અને મેં વઘાર પણ કરી દીધો અને પુલાવ પણ તૈયાર કરી દીધો અને નાખી દીધા લીલા ધાણા. અને બસ પછી તો પુલાવ રેડી થઈ ગયો અને એક બાજુ સૂપ પણ બનાવી દીધો. અને બસ પછી તો અમે જમી પણ લીધું. જમી અને થોડી ઘણી વાર બેઠા અને આ વાસણ પણ અમે ઘસી નાખ્યા. અને વાસણ ઘસી નાખ્યા અને પછી અમે તો મુખવાસ એટલે કે ધાણા દાળ પણ લઈ લીધી. અને અમારા સાહેબને તો માવાનું બંધાણ એટલે એને માવો ખાઈ લીધો. અને બસ પછી તો થોડો ઘણો આઈસ્ક્રીમ ખાઈ લીધો અને થોડીક મસ્તી પણ કરી લીધી. અને બસ પછી તો અમે ઊંઘી ગયા. ગુડ નાઇટ ફ્રેન્ડ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.